મિત્રો, આજે આપણે વરસાદની ઋતુમાં કામ આવે તેવી જરૂરી બાબતો વિશે જાણીશું. અહીં કેટલીક ખાસ ટીપ આપી છે જે વરસાદમાં તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ભલે તમારું લક્ષ્ય તંદુરસ્ત રહેવાનું હોય, ભીંજાવાથી બચવાનું કે ઘરમાં શાંતિ અને વ્યવસ્થિતતાથી જાળવવાનું હોય. વરસાદમાં ઉપયોગી ઘરેલું અને વ્યવહારિક ટિપ્સ. પાણીથી બચવા છત્રી નહીં, રેનકોટ પ્રાથમિકતા પસંદ કરો. છત્રીમાં પવન લાગવાથી ઉડી જાય છે, જ્યારે રેનકોટ શરીર અને કપડાં બંને બચાવે છે. ખાસ કરીને બાઇક પર જતા હો તો રેનકોટ શ્રેષ્ઠ છે. પ્લાસ્ટિકના કવરવાળી બેગ, મોબાઈલ પાઉચ રાખો. તમારું મોબાઈલ, પર્સ, દસ્તાવેજ અને નાણાં પાણીમાં ન ભીજી જાય એ માટે વોટરપ્રૂફ પાઉચ બેગ રાખવી ખૂબ જ જરૂરી છે. જેમ થાય તેમ પગ ભીંજવાથી બચો. મશરૂમ અને ફૂગ જેવા ઇન્ફેક્શનથી બચવા માટે વોટરપ્રૂફ ચંપલ અથવા શૂઝ પહેરો. પગ ભીંજાય તો ઘરે આવીને તરત ધોઈને સૂકવી દો. ઘરમાં કફરચીફ અને નાનો ટાવેલ રાખો. ભીંજવા પછી તુરંત વાપરવા માટે નાનો ટાવેલ અને કફરચીફ ખાસ ઉપયોગી સાબિત થાય છે. ફૂલ વાસણો વાપરો. કમ્પોઝિંગ માટે છાપરાથી ઢંકતું પાણી એકઠું કરવા માટે વાસણ રાખો અને એ પાણી પ્લાન્ટમાં વાપરો. તંદુરસ્ત રહેવા માટે વરસાદની ઋતુમાં ખાસ ટિપ્સ. અદરક અને તુલસીવાળી ચા નિત્ય પીવો. એ હળવા તાવ, ખટાશ અને જળવાયુની તકલીફથી બચાવે છે. વરસાદી છાશ મકાઈ ટાળો. વધારે ભેજ અને કઠણ ધરાવતી વસ્તુઓ જેમ કે છાશ, દૂધ સાથે કાચી કેરી ઝીણું ન ખાઓ. આંતરડિયા ભીનું ના રહે એ ધ્યાન રાખો. ભેજ અને બેક્ટેરિયા પેદા થવાને કારણે ચામડીની તકલીફો વધે છે. ઘરના અંદર પણ એક સર્ક્યુલેશન રહે એવું રાખો. ફળ ફળાદી ગરમ પાણીથી ધોઈને જ ખાઓ, કારણ કે વરસાદમાં બેક્ટેરિયલ ગ્રોથ વધે છે. ઘર માટે ખાસ ટિપ્સ. વરસાદ દરમિયાન ઘરના ખૂણામાં કેમ્ફર ફર કપૂર મૂકો. ભેજ ઓછી થાય છે અને હવામાં સુગંધ રહે છે. ફર્નિચર પ્લાસ્ટિક અથવા ન્યૂઝપેપરથી કવર કરો. લાકડાનું ફર્નિચર ભેજાય નહીં એ માટે તેમાં પ્લાસ્ટિક કે પેપર પાથરી દો. કપડાં સુકાવવા માટે અંદર ક્લોથ સ્ટેન્ડ રાખો. લટકાવતા કપડાં છાયામાં સૂકવાથી દુર્ગંધ આવે નહીં એ માટે અંદર પ્રોપર એરફ્લો રાખવો. શું ન કરવું વરસાદમાં? ભીંજાયેલા કપડાં જલ્દી ન ઉતારવો, તાવ લાગી શકે. ભીંજાયેલા વાળ રાખીને પંખા નીચે ન બેસવું, માથાનો દુખાવો થવાની શક્યતા. કાંઠે ભરેલા પાણીમાં ચાલવું ટાળો, બીમારીઓનું કારણ બની શકે છે. રાત્રે બહાર ભીંજાયેલી સીઝન કે વસ્ત્રો સુકાવા ન મૂકો, ધૂંધળી દુર્ગંધ આવે છે. અતિ વિશેષ સલાહ. હંમેશા ઘરે આવ્યા બાદ પગ અને હાથ ચોખ્ખા પાણીથી ધોઈને તળાવેથી સંપૂર્ણ સૂકા કરો, જેથી કોઈ ફંગલ ઇન્ફેક્શન ન થાય. બહાર જતા પહેલાં ધ્યાન રાખવા જેવી ટિપ્સ. છાંયો અને પલાસો વાપરવાની રીત બદલો. પલાસામાં તમારા રેનકોટ, અતિરિક્ત કપડાં અને પ્લાસ્ટિકના કવર રાખો. ખાસ કરીને કામ પર જતા હો તો એક્સ્ટ્રા કપડાં રાખવા જરૂરી છે. સાવધાન રહો. રેલવે સ્ટેશન અને બસ સ્ટોપ પર લપસણું થઈ જાય છે. પાણી ભરેલું હોય તો સાફ પગ મૂકવો. રબર સોલ શૂઝ કે ચપ્પલ પહેરવી વધુ સલામત. બાઇક કે કારમાં હંમેશા વાઇપર રાખો. ગ્લાસ પર ચાંટા પડે ત્યારે તરત સાફ કરવા માટે કારમાં ડ્રાય કપડાં અને પાવર બેંક જરૂર રાખો. ઘરમાં ભેજ અને ગંધથી બચવા માટે ખાસ ટિપ્સ. ઘરની ભીની દિવાલો પર ચૂનાનો પાવડર છાંટો.
ચૂના ભેજ શોષી લે છે અને ફંગલ ગ્રોથ અટકાવે છે. ગાંધી બાકી રહે તે માટે ઘરમાં ઓગળી રહેલા નેપ્થલાઇન બોલ મૂકો. કપડાં અને રૂમ સુગંધિત રહે અને બેક્ટેરિયા દૂર રહે છે. બાથરૂમ અને રસોડું સતત ખોલતા રાખો. એરફ્લો માટે અહીં સૌથી વધુ ભેજ રહે છે. એક્સો હોટ ફેન ચાલુ રાખો. વરસાદી ઋતુમાં ઘરેલું ઉપચાર. આયુર્વેદિક ટિપ્સ. હળદર દૂધ રાત્રે પીઓ. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરદીમાંથી રાહત મળે છે. અજમો તુલસી અને મેથીનું કાઢું બનાવો. શરદી ઉધરસ ગળાનો દુખાવો તેમજ વાયરસ સામે લડવામાં મદદરૂપ છે. અજમો સૂંઘવો અને ગરમ પાણીમાં નાખી વાસ લઈ શકાય. શરદી અને શ્વાસની સમસ્યાઓમાં રાહત આપે છે. ભોજન વિશે ખાસ ખ્યાલ રાખો. ભોજનમાં તળેલું ટાળો. એસિડિટી વધે છે. ગરમ સાદું હળવું અને પાચન ભોજન પસંદ કરો. દહીં ટાળો. બદલે દહીંનો રાયતો ખાઓ. દહીં સીધું પચતું નથી વરસાદમાં, પરંતુ સૂકા મસાલા સાથે ખાવાથી પાચનમાં મદદરૂપ થઈ શકે છે. ફ્રીજમાંથી સીધી વસ્તુઓ ખાવાની ટેવ ટાળો. ઠંડી વસ્તુઓ શરદી અને થ્રોટ ઇન્ફેક્શન લાવે છે. ચામડી અને વાળની ખાસ સંભાળ. ક્લિન્ઝર અથવા નેચરલ ફેસવોશ વડે દિવસમાં 2 વખત ચહેરો ધોવો. વરસાદી માહોલમાં ધૂળ અને બેક્ટેરિયા ઝડપથી ચામડી પર ઉતરે છે. હેર ડ્રાય નહીં વાપરવો. વાળ કુદરતી રીતે સૂકવો. ભેજભર્યા વાતાવરણમાં વાળ વધુ ટુવાળા અને નબળા થાય છે. કોકોનટ તેલ સાથે થોડું વાસણ નમક મિક્સ કરીને માથામાં લગાવો. સ્કાલ્પ ક્લીન થાય અને ડેન્ડ્રફ અટકે. જંતુઓથી બચાવ માટે ખાસ ટિપ્સ. ઘરમાં કીડી મચ્છર ના પડે એ માટે લીલા પાંદડા લીંબુના છોલ ચમચી ઘી સાથે બાળવો. કુદરતી રિપેલન્ટના જેમ કામ કરે છે. ફિનાઇલના પાણીથી ઘરની પાંખી દિવસમાં 1 વાર સાફ કરો. જીવાતો નહીં આવે અને સુગંધ રહે છે. ટોયલેટમાં નેપ્થલાઇન બોલ અને લવિંગ નાખી દો. દુર્ગંધ અને પોક બનાવતી જીવાતો દૂર રહે છે. ટિપ્સ તમારી સુરક્ષા માટે, ફેમિલી માટે. બાળકોને પાણી ભરેલા રસ્તાઓમાં રમવા ના દો. ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ રહે છે. ઇમરજન્સી લાઇટ, ટોર્ચ અને મોજા તૈયાર રાખો. લાઇટ જતી રહે તો તેનો ઉપયોગ થાય. પ્લાસ્ટિક કે રબરના ગ્લવ્સ અને જૂના અખબારોનો સ્ટોક રાખો. પલાશો કે સામાન સૂકવવા કે પેક કરવા ઉપયોગ થાય.